હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અસ્સલામ વાલેકુમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જોઈ શકો છો આજે આપણે મટન ચાપ બનાવવાના છે. આપણે ધોઈને સાફ કરી લીધી છે ચાપને બધીને. જોઈ શકો છો મટનની સિંગલ ચાપ આપણે લીધી છે. આવી જ રીતના બધી ચાપ છે, એક સિંગલ અને આપણે ધોઈને સાફ કરી લીધી છે. અને આપણે કુકરમાં બધી ચાપને ધોઈને રાખી દીધી છે. આની અંદર રાખશું આપણે હળદર અને મીઠું. અહીંયા આપણે ચાપને પકાવવાની છે કુકરમાં. અહીંયા રાખશું આપણે આદુ લસણની પેસ્ટ, એક ડુંગળી મોટી કાપીને. અને રાખશું આપણે થોડુંક ચમચી જેટલું તેલ. એમાં થોડુંક પાણી રાખી અને ચાપને આપણે પકાવી લઈશું. 2 સીટી 3 સીટી મારે એવી રીતના ચાપને બધી આખી જ રાખી છે. અને આપણી ચાપ જોઈ શકો છો પાકી ગઈ છે. ચાપ પાકેલી જોઈ શકો છો. ચાપ આપણી બધી પાકી ગઈ છે. અહીંયા આપણે મસાલો એક બીજો તૈયાર કરીએ. આદુ લસણની પેસ્ટ અને ધાણા મરચાં, મીરી પાવડર, ગરમ મસાલો અને આમચૂર પાવડર અને કોર્નફ્લોર બધું આપણે મિક્સ કરી લઈએ. જોઈ શકો છો અહીંયા આપણે ચાપનો મસાલો એ રાખશું. આપણે કોર્નફ્લોર રાખ્યું. અહીંયા આપણે મટન ટીકા ચાપનો એ મસાલો રાખીએ છીએ. તમે ઘરે કબાબનો મસાલો એ બનાવીને રાખી શકો છો. અહીંયા આપણે ચાપનો મસાલો રાખ્યો છે. 1 ચમચી જેટલો ચાપનો મસાલો રાખી દીધો છે. અને આ બધું આપણે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે પાણી રાખી અને આખું મિક્સ કરી જોઈ શકો છો. થોડું પાણી રાખી અને બધું મિક્સ કરી લઈશું. આ બધું આપણે મિક્સ થઈ ગયો છે મસાલો. અહીંયા આપણે બાફેલી ચાપ હતી એ બધી આપી અહીંયા રાખી દઈશું. હળદર મીઠામાં બાફી હતી આપણે કે કાચી ના રહે એના માટે. આ બધાને કોટ કરી લઈશું ચાપને મસાલામાં. જોઈ શકો છો આપણે આવી રીતના બધી ચાપ ઉપર મસાલો ચડાવી દઈશું અને 15-20 મિનિટ મૂકી દઈશું. ટાઈમ જો તમારા પાસે ના હોય તો જ પણ તરી શકો છો, ફ્રાય કરી શકો છો. અહીંયા આપણે 15-20 મિનિટ મૂકી દીધી છે. જોઈ શકો છો 15-20 મિનિટ થઈ ગઈ છે. એટલે આપણે અહીંયા તેલ ગરમ કરવા રાખ્યું છે અને ચાપ આપણી ઢાંકીને મૂકી દીધી હતી. તેલ ગરમ થઈ ગઈ એટલે આપણે એક ચાપ ઉપાડી અને તેલમાં રાખશું. જોઈ શકો છો તેલની આંચ ફૂલ રાખવાની છે. જોઈ શકો છો આપણી ચાપ 2 કોર તરાઈ ગઈ છે. અને આપણે હવે કાઢી લઈએ. આવી જ રીતના બધી ચાપ આપણે તળી નાખશું. મટન ટીકા ચાપ બકરા ઈદ સ્પેશિયલ મટન ટીકા ચાપ જરૂરથી બનાવજો. જોઈ શકો છો આપણી બધી ચાપ તરીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરી લઈએ. આપણે સર્વ કરી દીધી છે. જોઈને જ ખાવાની મજા પડે તેવી ટીકા ચાપ તૈયાર છે. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.